એ વખતે દુર્વાસાજી આવ્યા છે અને ત્યાં લક્ષ્મણના ના કહેવા ઉપર જ્યારે દ્વાર ખટખટાવ્યું ને એટલે દુર્વાસાને દંડ નથી કર્યો કાળે, નથી કર્યો રામે, મુનિ છે, પણ લક્ષ્મણને દંડ કર્યો છે અને એમને સજા કરી છે. કઈ? મૃત્યુદંડની સજા. આ તુલસીદાસ રામાયણમાં કન્મવલ તમિલનું રામાયણ છે ને એમાં છે આ બધું. અને રામ સ્વયં પણ સળિયુમાં સમાધિ લીધી. ભગવાનને પણ પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે અને જ્યારે અવધિ પૂરી થાય એટલે એ સ્થાન છોડવું પડે છે. હનુમાનજીને આશીર્વાદ આપ્યા છે કે તમે જ્યાં સુધી રામનું નામ હશે ત્યાં સુધી તમે રહેશો અને દરેકના કાર્ય કરશો. હનુમાનજી અમર બની ગયા છે. આ બધી વસ્તુઓ તો આપણે પ્રતિકૂળ જોઈ, બહુ સુંદર. આ બાળકને કેટલી શક્તિ કે હનુમાનના કાનમાં કહે છે. આવું કયું પાત્ર હતું રામાયણમાં? રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનનું આપણે કથા સાંભળી. રામ, હવે જાઓ તમારા મહેલમાં આરામ કરો. પ્રભુ અહીંયા નવમ સ્કંદને આપણે વિરામ આપી દસમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ એ પહેલા 2 ઘડી હે ને, 2 ઘડી, વધારે નહીં. હા, 2 ઘડી એટલે 48 મિનિટ થઈ. 5 મિનિટ કેટલી વાર થઈ જાવ ઉભા. તમે બધા ઉભા કેમ થયા? બેસી જાઓ. ભાઈ ઉભા થયા છે, કઈ લેવું પડશે. મુંજ में बिराजे घनश्याम राधे राधे, मुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, में बिराजे घनश्याम राधे राधे, हाँ जी. में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे,
बरहा पीड़ा नटवर वपू कर्णयो कर्णिकारम बिभ्रदवास कनक कपिशम वैजयंती चमाला रंध्रानवेणुरधर सुदया उरयं गोपवृंदे वृंदारण्यं स्वपदरमणं प्राविशत् गीतकी कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे श्याम राधे राधे कुंज में निकुंज में निकुंज में निकुंज में विराजे श्याम राधे राधे कुंज में विराजे कुंज में विराजे घनश्याम राधे 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 तू बड़भागिनी तूने कौन तपस्या की तीनों लोक के तारण करन जो तेरे कभी तो वंश विस्तारो भवता सोम सूर्ययो राज्ञां चो भयवंशानां चरितं परमाद्भुतम् राधे दसम स्कंद में 90 अध्याय है। प्रभुना प्राकट्यनी कथा श्रीमद भागवत नु हृदय कहवाय छे। हाँ, 5 कर्मेन्द्रिय 5 ज्ञानेन्द्रिय અને 11મું મન આ બધું ભેગું કરીએ ને એટલે ભગવાનની નિરોધ લીલા થાય। અને એમાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે સુખદેવજીને। આ બધું તો સાંભળ્યું। કથિતો વંશ વિસ્તારો भवतां सोम सूर्ययो राज्ञां चोभयवंशानां चरितं परमाद्भुतम्। राजानी मननी आवी रति जोई प्रभु प्रत्येनी अने सुखदेवजी वड्या छे। एवं निशम्य भृगुनंदन साधुवाद वैयासकी च भगवन् विष्णुरातं प्रत्यर्च कृष्ण चरितं कलगीकमाश्वदनं व्याहूतयमारभत भागवत प्रधान। वासुदेव कथा प्रश्न पुरुषास्त्री पुनाते वक्तारं पुष्यकं श्रोतं तदपादसलिलं यथा
ત્વદપાદસલિલં યથા. રાજન, તારી ભગવાનની નિષ્ઠા જોઈ આજે ભગવાનના પ્રાકટ્યની હું તને કથા કહું. રાજન, પૃથ્વી ઉપર અસુરો ને દુષ્ટો વધ્યા ને એટલે ભાર વધ્યો. અને ભગવાને તો ગીતાજીમાં વચન આપ્યું છે ને સંતોને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુદાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુ ના વિનાશાય ચ દુષ્કૃતામ બ્રહ્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. મથુરાના રાજા ઉગ્રસેનના પુત્ર કંસનો આતંક વધ્યો છે. દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા છે અને આ કંસને બેન થાય. આપણે કહીએ ને કઝિન, શું કહો? જીન એટલે તો રંગસૂત્ર, જીન એટલે રંગસૂત્ર, હે ને? કજીન, જેનું જીન બગડ્યું છે એ કજીન. શું કહીએ આપણે? કરોડપતિ, હે ને? તો રોડપતિ. હવે રોડપતિ એટલે દીન દયાળુ, ભિખારી શબ્દ. પણ એનાથી ગયો ગુજર્યો હોય ને એ કરોડપતિ કહીએ ને. સપૂત અને કપૂત. અને દીકરીને શું કહીએ? સુકન્યા. ઓલાને સુવર કીધો. જેમ બગડેલા દીકરાને કપૂત કહેવાય એમ ભિખારીથી એ ગયેલો ભિખારી હોય ને એને કરોડપતિ કહેવાય. બનવું છે? કોઈ ધનવાન બનવું છે ભાઈ? એ નથી. કેટલા 4 દીની કથામાં આટલો પ્રભાવ પડ્યો રમેશભાઈ. વાહ, મારે આ કપૂત છે. પોતાની બેનને સાસરે મૂકવા માટે પોતાના સોનાના રથમાં લઈને નીકળ્યો. દેવોને વિચાર થયો આમાં કંઈક કરવું પડશે. આકાશવાણી થઈ છે, હે કંસ, તું જેને પ્રેમથી વળાવવા જાય છે ને એનું 8મું સંતાન તારો કાળ થશે. આને સાંભળ્યું ને હે ગોળાની લગામ ખેંચી ઊભા રાખ્યા. દેવકી વસુદેવ સામે જોયું. તમે સાંભળ્યું? હા, 8મું થશે ને. પણ એને તો પોતાની બેનને કેશ પકડીને ત્યાં મહાભારતની અંદર દુશાસને કેશ પકડીને દ્રૌપદીને ખેંચી. જ્યાં કુમતી સૂજે ને એટલે સ્ત્રીઓનું અપમાન કરવાનું મન. કીધું છે સુભાષિતોમાં, યત્ર નાર્યાસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવ. જ્યાં નારીનું સન્માન છે ને ત્યાં જ
પ્રભુ હોય છે. એટલે પછી ઓલી જો હવડું કરતું હોય તો થોડોક ચમત્કાર બતાવવો પડે, એમાં કઈ એ નથી. પણ અપમાન એટલે કયું? કોઈ વ્યભિચારનો ખોટો એના ઉપર લાંછન લગાવીને એનું અપમાન ન કરાય. કેદખાનામાં પૂર્યા. વસુદેવનો મિત્ર હતો, સમજાવ્યો એટલે એને કીધું કે ભાઈ 8મું સંતાન ઠીક વાત છે તમારી, પણ નજર કેદ તો રહેશે. અને નારદને વિચાર થાય છે કે આ બધું ખોટું થઈ જશે. શ્રીમન નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. આપણે એની સમીપમાં બેઠા છે યાર, એને યાદ ન કરીએ. બદ્રીનાથ અહીંયાથી કેટલું હશે? 150-200 કિલોમીટર હશે, 400 કિલોમીટર. આપણે એકવાર જવું જરૂર છે. ના ના, આવતા એપ્રિલ મે માં મારે અમારા ચિરંજીવને એના ધર્મપત્નીને આવતી વખતે રસ્તામાં વાત થઈ છે કે આ વખતે વાપરી જ નાખવા છે. જાઓ, ક્યાં જાને કબ ફિર યહાં આएंगे. હે ને? થોડીક વાર હિન્દીમાં હંકારું પાકું ને. એટલે આપણી ભાંડુપવાળી બહેનો કાલે બિચારી આવીને કઈ છે કે યાર તમે થોડુંક आमची मराठीमध्ये कथा करा ना, तुम्ही ठेवा ना भांडुपला, मी येतोय. भांडुपમાં રાખો સાહેબ, ગોઠવો. અને એવું હોય ને તો ભાંડુપ અને પવઈના વચમાં રાખો. રહેવું હોય તો રમેશભાઈના ને રાજુભાઈના વચમાં રાખો. ચલો, તમે જો ભાંડુપમાં કથા રાખતા હો ને તો રામભાઈ એમને ફ્રીમાં આવશે. ભાઈ આજ સુધી આપણે તો ક્યાંય માંગ્યા જ ક્યાં છે. ચલો અંતુભાઈ, જો તમે ભાંડુપમાં કથા કરતા હો ને તો ₹100 ને નાળિયેર પણ નથી લેવું. જાઓ, નથી લેવું. 21,000 રૂપિયા અનિલભાઈ કોદરલાલ રાવલના આજે લખો, ભાંડુપમાં કથા કરતા હો લખો. જાઓ, આ 3 ને હું $1.5 આપી દઈશ. આવશો ને ભાઈ? આ બધા આવે પણ આ આવે એમ નથી. એને લાવવા માટે મુંબઈમાં 3,000 રૂપિયા ભાડું લાગે. પેલા તો ઈ દેવું પડે. એમ ને? કોઈ વાંધો નહીં. કઈ તારીખ આપવાની? આપણે ત્યાં તમારું ભાંડુપમાં ઓલું કોલેજની બાજુમાં ચામુંડાનું મંદિર નથી? आपण इथंच भांडूप समजव ताई. इकडचं करू पहिलं, मग नंतर बघू तिकडे. એ કથામાં પોથીઓ બેસાડવાનો ખર્ચો નીકળી જાય. હવે બન્યું એવું કે નારદ મુનિ આવ્યા
કંસને કીધું તું ગણિતમાં કાચો છે ભાઈ. કે મહારાજ કેમ? તો કે આનું 8મું સંતાન તને મારશે, પછી આંગળીઓ ઊભી કરાવડાવી આમ અહીંયાથી ગણ 1 2 3 4 5 6 7 અને અહીંયાથી ગણે તો પેલું છે એ છેલ્લું થાય, એ 8મું થાય. પછી 4 અહીંયાથી ગણે 4 અહીંયાથી ગણે તો એ 8મું થાય ને. ક્યાંથી થાય? 4 ને 4 8 થઈ ગયા, પછી 9મું ક્યાંથી લાવું? અને ફરીવાર પછી પાછા કેદખાનામાં દેવકી અને વસુદેવને પૂરી દીધા છે. પછી તો 1 2 3 4 કરી 5 6 સુધી જે સંતાનો થયા આ બધાને પાષાણ ઉપર પછાડી અને કંસે માર્યા છે. કેટલું દુઃખ સહન કર્યું છે એ માએ. 7મો ગર્ભ રહ્યો. દ્વારપાલોએ જણાવ્યું બરોબર ધ્યાન રાખજો, આ એમને વયું ન જવું જોઈએ. અને ભગવાનની કૃપાથી ત્યાં સંકર્ષણ થયું. ગર્ભ સંકર્ષણ એટલે ત્યાં રોહિણી જે છે ને એને ત્યાં પહોંચી ગયું અને ત્યાં ઉત્પન્ન થયા છે બલદેવ દાવ ભગવાન કી જય. આ બાજુ દ્વારપાલોએ કીધું ગર્ભ હતો ખબર નથી ક્યાં ગયો. ત્યાં એમ સમજો કે કદાચ ગર્ભપાત થયો હશે. હવે કે બરોબર ચોકન્ના રહેજો, હવે જે આવવાનું છે ને કારણ તો ઈ જ છે. અને 8મો ગર્ભ ચોકી પહેરો મજબૂત કર્યો સાહેબ. 2 જણા બીજા વધારે ઓલા દરવાજા ચેક કરી લીધું કે બીજા ઘર તૂટી નથી ગયા ને. રાત દિવસ ચોકી પહેરો. દ્વારપાલો ઉભા છે, આંખનું મટકું મારતા નથી. આ બાજુ ભગવાનને પ્રાર્થના કરી છે દેવોએ કે પ્રભુ તમારે લીલા કરવાનો. જુઓ દેવોએ છે ને એમને દરેક વખતે ભગવાનને પ્રાર્થના કરીને યાદ દેવડાવ્યું છે કે તમારે લીલા કરવાનો સમય આવી ગયો. તવ દ્રવક દ્રવક દાદુર રવ દ્રવક તડહેક તમો રમલાર ગિરા तव पियु पियु शब्द पुकारत जात कको को अंडा गिरा तव गड़ डड़ नभ होत गड़ा का तव गड़ डड़ हो नोत गड़ा का गैरिवर परस शिखरी दड़े रुम जुम बरसा बरखा धम 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 दौर दादूर दंकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम राधे प्यारी मैं बलिहारी भुकड़वाओ गिरधारी दीप लगाती रंग राती मंदिर में राती सबे सुहाती मैं डरकाती जगगाती जग जाती नींद निराती लकिन पाती मुरारी गए राजा प्यारी मैं बलियारी वो गिरधारी भगवान अपि विश्वात्मा भक्तानां भयंकर आविवेश शंश भागेन
મન આનક દુંદુભે. વસુદેવનું નામ છે આ બીજું આનક દુંદુભી. તમને કોઈને નહીં ખબર હોય. અરે ઘણા કથાકારોને ખબર નથી. વસુદેવનું સાચું નામ છે આનક દુંદુભી. આ જુઓ થોડું ગ્રામરમાં જઈએ. आ उसी का मतलब है धातु किसी को एक नक्की किया. आ नक दर्द. दुंदुभी जो बहुत सारे दर्दों को सहता है उसी का नाम वसुदेव है. आनक दुंदुभी. शुद्ध सत्व और कारागृह के अंदर बैठे हुए हैं. व्यास मुनि को लिखना पड़ा. सादेव की सर्व जगन निवास भूतानितरम रेजे बोझेन्द्र गे अग्निशिखे वरुद्रा सरस्वती ज्ञान खले यथा सती. जगनिवास प्रभु वसुदेवना मनमा प्रगट थया. અને જેવા મનમાં પ્રગટ થયા એટલે દેવોએ સ્તુતિ કરી. सत्यव्रतम सत्यपरम त्रिसत्ये सत्ययोनि निहितां च सत्ये सत्यस्य सत्यमृत सत्यनेत्र सत्यात्मकं त्वा शरणं प्रपन्ना. 9 વાર સત્ય શબ્દ બોલ્યા છે. 9 टाइम. और प्रभु वसुदेव के मन से देवकी के मन में आए, दर्शन दिया है. एकायनो नौसो द्विफल स्त्रीमूलश्चरतुरस पंचवी दशडात्मा सप्तत्वगश्च विटपो नवाक्षो दशच्छदी द्विखदो यदीत वृक्ष. भगवान एक वृक्ष स्वरूपी है. श्रीमद भगवत गीताजी नो आ श्लोक ऊर्ध्वमूलम मदसाख्य अस्वस्थम प्राहुर व्ययम छंदासी यस्य पर्णानि. केवुं वृक्ष जेना मूળિયા ઉપર છે પાંદડા નીચે છે. બને ખરું? અને આપણે સૌ એના સંતાનો એ અંશી છે. આપણે બધા એના અંશી છીએ. स्तुति करी देवताओं पोताना पोतानी जग्याए विदाई लीधी है. और मंगल मूल वक्त आ गया. अतः स्वर्ण घो सुगर्णवोपेत काल परशोभनम यद्भो वाजन जनम नक्षर्त शांत्यर्दक्षा ग्रहतारकाम. त्या चैत्र मानी सुद नवमी आवी. ग्रहो नक्षत्रो ताराओ बपोरे गोठवाई गया. अहिया श्रावण वद आठम आवी गई. रात्रे बधा गोठवाना छे. एवुं कोई नक्षत्र ग्रह नथी जे कृष्ण अने रामनी कुंडली में दोष बताड़तो होय.